નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમંથ્ય રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર શહેરમાં આવેલા પારસીવાડ વિસ્તારમાં એક પારસી પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં મૂકેલ સોના ચાંદીના દાગીના તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ 19 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. ડુપ્લિકેટ ચાવી વડે મકાન ખોલ્યું હોવાની આશંકાના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં પારસી અગિયારી પાછળ પારસીવાડમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા મુઝુમ રુસ્તમજી વીમા દલાલના પિતરાઈ ભાઈના દીકરાના લગ્ન પ્રસંગમાં મહેર મેન્શન નામના તેમના મકાનને બંધ કરીને પૂના ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ ડુપ્લિકેટ ચાવીથી મેન્શનના મુખ્ય દરવાજાનું તાળું ખોલીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ તિજોરી તથા લોકરો ખોલી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થયા હતા. તસ્કરો મકાનમાંથી રૂપિયા 16.80 લાખની કિંમતના સોનાના 14 તોલા દાગીના અને રૂપિયા 3 લાખ રોકડ મળી કુલ રૂપિયા 19.80 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થયા હતા. બનાવની જાણ થતા પીઆઈ પીજી ચાવડા તેમજ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો. ઘટનાની જાણ થતા એલસીબી ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. ઘરના દરવાજાને તોડ્યા વિના તસ્કરો અંદર પ્રવેશ્યા હોવાની ચોરીમાં જાણભેદુનો હાથ હોવાની આશંકા છે. ચોરીમાં પૂર્વજો સમયના કિંમતી દાગીનાઓ પણ તસ્કરો ઉઠાવી ગયા છે. ભરૂચ શહેરના મોહમ્મદપુરાથી જંબુસર ચોકડી સુધીના રસ્તા પરના ટ્રાફિકને અડચણરૂપના દબાણોને પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા છે તેમજ આગામી દિવસમાં પુનઃ દબાણ ન થાય તે માટે મોનિટરિંગ કરવામાં આવશે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના બાયપાસ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભરૂચ નગરપાલિકા, બોર્ડા અને પ્રાંત કચેરીની સંયુક્ત ટીમે જંબુસર બાયપાસથી મોહમ્મદપુરા સુધીના માર્ગ પર દબાણ હટાવ અભિયાન ચલાવ્યું હતું. આ કાર્યવાહી શહેરમાં અવારનવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન જેસીબી અને ટ્રેક્ટર સાથે પહોંચેલી દબાણ ટીમે કાચા પાકા દબાણો દૂર કર્યા હતા. લારી ગલ્લાવાળાઓમાં દોડધામ મચી હતી. કેટલાક દબાણકારોને 2 દિવસમાં જાતે જ દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી. બીજી તરફ દબાણકાર વેપારીઓએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વારંવાર લારી ગલ્લા હટાવતા હોવાથી વેપાર પર પ્રતિકૂળ અસર પડે છે. વેપારીઓએ પાલિકા પાસે રોડની સાઈડમાં એક તરફ નિર્ધારિત જગ્યા ફાળવવાની માંગ કરી. વેપારીઓએ એ બદલ માસિક અથવા દૈનિક ભાડું ચૂકવવા પણ તૈયારી દર્શાવી જેથી વારંવારની મુશ્કેલીઓથી મુક્તિ મળે. આ દબાણ હટાવ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી મનીષા મનાણી અને મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના વહીવટી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મારું નામ મુના પટેલ છે. આ બધા લારી ગલ્લા વાળાનો સામાન હટાવે છે તે આર્થિક રીતે નુકસાન થાય છે. કઈ ગરીબોને હેરાનગતિ થાય છે. હવે તમે અમારે એવી માંગ છે નગરપાલિકાથી કે અમને જગા ફાળવી આપે તો અમે લોકોને રોજી રોટી મળી શકે અને અમને બી સારું નથી લાગતું કે ઘડી ઘડી નગરપાલિકા બધાને હટાવે એવી અમારી માંગ છે. જંબુસર ચોકડીથી મોહમ્મદપુરા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ધ્યાને લઈ નગરપાલિકાની ટીમ, બોર્ડાની ટીમ આજરોજ અમે સર્વે માટે નીકળ્યા છીએ. અમુક જે દબાણ કાચા છે હટાવવાની શરૂઆત કરેલ છે અને જે વેપારીઓએ એમની જગ્યા સિવાય વધારાના શેડ બહાર કરેલ છે અને પાર્કિંગ રોડ ઉપર થાય છે એ લોકોને 2 દિવસમાં એમના શેડ હટાવવા માટે સૂચના આપવામાં આવેલ છે. 2 દિવસ પછી નગરપાલિકા અને બોર્ડાની ટીમ સંયુક્ત રીતે જે દૂર કરાવવાનું થાય છે દબાણ અથવા તો ટ્રાફિકને અડચણરૂપ જે કોઈ બાંધકામ એ કાર્યવાહી અમે હાથ ધરીશું. સર, અવારનવાર જ્યારે પણ નગરપાલિકા દ્વારા કે બોર્ડા દ્વારા દબાણ હટાવવામાં આવે છે પણ ફરી વખત દબાણ થઈ જાય છે, એનું સોલ્યુશન શું? અત્યારે અમે હટાવીએ છીએ પછી એની ઉપર મોનિટરિંગ બી રાખીશું કેમ કે આમાં નગરપાલિકાએ બીજા ઘણા બધા કામ કરતી હોય એટલે કન્ટિન્યુઅસ મોનિટરિંગ ના રહેવાના કારણે ધીરે ધીરે ફરીથી દબાણો થાય છે. અમે હવે એવું ગોઠવીએ છીએ કે આ વોર્ડના એસઆઈ છે એમને સૂચના આપીશું કે ભાઈ કોઈ પણ દબાણ ધીરે ધીરે થતું હોય તો ત્યાંથી જ અટકાઈને અમને જાણ કરે. ગંદકીને લઈને શું થયું ભાઈ? આજ રોજ અમે નીકળ્યા છીએ. ગંદકી માટે બી નગરપાલિકાએ લગભગ છેલ્લા 15 દિવસથી જુદી જુદી ટીમો બનાવી ગંદકી અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જબલા છે એના માટે કાર્યવાહી હાથ ધરેલ છે. અમારી ટીમો જુદી જુદી એરિયામાં ફરે છે અને જ્યાં આવું દેખાય ત્યાં દંડ પણ લે છે. આજ રોજ જે દુકાનદારો આગળ અમને ગંદકી દેખાય છે એ લોકોને સૂચના આપી છે અને હમણાં દંડ પણ લઈશું. અને અમારી બી અપીલ એ છે વેપારીઓને કે બિનજરૂરી ગંદકી ના કરે કેમ કે નગરપાલિકાને સફાઈ રાખવામાં બધાનો સહકારની જરૂર છે. એટલે અમે બી અપીલ કરીએ છીએ કે એકવાર નગરપાલિકા સવારે સફાઈ કરે પછી રોડ ઉપર કચરો ના નાખે. સાથે સાથે નગરપાલિકા જે ડોર ટુ ડોર માટે જે સાધનો મોકલે છે રાત્રે સાંજે બી મોકલે છે કોમર્શિયલ એરિયામાં એમાં જ કચરો નાખે અને કોઈ પણ એવી જગ્યાએ ના નાખે કે જેના કારણે ગંદકી દેખાય. અંકલેશ્વર તાલુકા પોલીસે લગ્નની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ આચરનાર 2 યુવાનોને અંકલેશ્વર તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.
અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારની સગીર યુવતી સાથે લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરનાર 2 યુવકોને પોસ્કો એક્ટ હેઠળ અંતર્ગત તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપી આરોપીઓએ આજથી આશરે 5 થી 6 મહિના પૂર્વે બોલાવી અવારનવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોસ્કો એક્ટ અંતર્ગત ફરિયાદના આધારે તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીઓ સાગર પ્રભુ વસાવા, સુમિત પ્રભુ વસાવાની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચ શહેર કોંગ્રેસ લઘુ મોરચા દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની હિજાબ ખેંચવાની કરતૂતો સામે રજૂઆત કરવામાં આવી હતી તેમજ આ મામલે કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને લઘુમતી મોરચા દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની હિજાબ ઉતારવાની ઘટના અંગે ખેદ વ્યક્ત કરી તેઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણી કરતું આયોજનપત્ર પાઠવ્યું. હાલ તો દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી બિહારની મુસ્લિમ ડોક્ટરના મોઢા ઉપરથી રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા હિજાબ ઉતારવાની ઘટનાને લઈને ઠેર ઠેર ટેવની આ ઘટનાની સખત શબ્દોમાં લોકો વખોડી રહ્યા છે. ત્યારે આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ભરૂચ લઘુમતી મોરચા કોંગ્રેસના આગેવાનો એવા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદ, પ્રદેશ આગેવાન ઇકબાલ ગોરી, જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલા, ઝુબેર પટેલ, વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, સફી શેખ, શોએબ સુજનીવાલા, અરવિંદ દોરાવાલા, મોહસિન પટેલ, સિરખાન પઠાણ, શકીલ અકુજી, રાકેશ શુક્લા, હરીશ પરમાર, હબીબ પટેલ સહિતના જિલ્લા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને એક રાજ્યના પ્રતિષ્ઠિત પદ પર બેસેલા અને તેના દ્વારા કરાયેલા આ હિજાબ ખેંચવાના કૃત્યને સખત શબ્દોમાં વખોડી નાખી પદને લાંછન લગાવનાર મુખ્યમંત્રી નીતિશ કુમાર આ મામલે માફી માંગે અને રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનું તેમજ એક યુવતી સાથે કરેલા દુર્વ્યવહાર અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવા આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. સનાબેર તાલુકા પ્રમુખ કોંગ્રેસ અને જે આજે અમે દેવા આવેદનપત્ર દેવા માટે આવ્યા છે એમને નીતિશ કુમારે જે અમારી મુસ્લિમ બેનને જે હિજાબ ખેંચી રાખ્યો એ શરમ જેવી વાત છે અને એ સારું ન કહેવાય. ભણેલી ગણેલી બેન છે અને અમારા મુસ્લિમ માટે હિજાબ ખેંચે જ એ બહુ ભયાનક અમને લાગે છે અને તમે આની અંદર તમે ન્યાય અમને નહીં આપો તમે આગળ આંદોલન કરીશું. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. જંબુસરના દેવડા ગામ નજીક બોલેરો જીપ પલટી ખાઈ જતા એક આશાસ્પદ યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જો કે 3 થી 4 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જંબુસર તાલુકામાં દેવલાથી કપોરિયા ચોકડી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો. લગ્ન પ્રસંગે જમણવારના વાસણ મૂકી પરત ફરી રહેલી બોલેરો પિકઅપ પલટી ખાઈ ગઈ, જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે મોત થયું અને 3 થી 4 લોકો ઘાયલ થયા. મૃતક યુવાનની ઓળખ દેવલા ગામના સમીર સહિત બાપુ તરીકે થઈ છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 3 થી 4 લોકોને તાત્કાલિક સારવાર માટે જંબુસરની અલ માહમૂદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી. પોલીસે મૃતક સમીર સહિત બાપુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડ્યો. પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતના કારણે દેવલા ગામમાં શોકની લાગણી છવાઈ છે. કેન્દ્ર સરકારે મનરેગા યોજનાનું નામ બદલવાની દરખાસ્ત સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ વિરોધ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને વીબીજી રામજી કરવાની દરખાસ્ત સામે કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરી રહી છે. આના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શહેરના રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી કરવામાં આવી. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે મનરેગા યોજનાના નામમાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવું અને ગ્રામ પંચાયતોના અધિકારો નબળા પાડવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ સ્વીકાર્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ યોજનામાં ભાજપના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, જેથી કોંગ્રેસના નિર્ણય સામે સ્પષ્ટ વાંધો નોંધાવે છે અને જરૂર પડે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. કાર્યક્રમમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ, મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા, યુવા નેતા સરખાન પઠાણ, મહિલા આગેવાન જ્યોતિ તડવી, ઝુબેર પટેલ, માજી શહેર પ્રમુખ હરીશ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. વાલિયા પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 18 લાખ ઉપરાંતના સાયબર ફ્રોડમાં 3 આરોપીઓની ધરપકડ કરી હતી. ભારત સરકારના એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદોના આધારે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત વાલિયા પોલીસે જુદા જુદા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી ₹18.95 લાખના સાયબર ફ્રોડમાં સંડોવાયેલા 3 આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં અંકિત વસાવા, સુનિલ વસાવા, પ્રદીપ ગજેરાનો સમાવેશ છે, જ્યારે યોગેશ બારિયા નામનો એક આરોપી વોન્ટેડ છે. તપાસમાં ખુલ્યું છે કે એકાઉન્ટ ધારકોને કમિશનની લાલચ આપી ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા. પકડાયેલા આરોપીઓમાં અંકિત વસાવા, સુનિલ વસાવા તથા પ્રદીપ ગજેરાનો સમાવેશ છે. આરોપીઓના એકાઉન્ટની તપાસ તેલંગાણા, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પણ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. વાલિયા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરના દંતુરિયા ગામ નજીકના માર્ગ ઉપર શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. યોગ્ય ડાયવર્ઝન આપવામાં ન આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરના ધંતુરિયા કોયલી માર્ગ ઉપર શેરડી ભરેલું એક ટ્રેક્ટર અચાનક પલટી મારી જતા ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો. માર્ગ ઉપર નાળાની કામગીરી ચાલી રહી હોવાથી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જો કે આ ડાયવર્ઝન પરથી પસાર થતી વખતે ટ્રેક્ટર સંતુલન ગુમાવી પલટી મારી ગયું હોવાનું જાણવા મળ્યું. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા. સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમનો આક્ષેપ હતો કે નાળાની કામગીરી માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન યોગ્ય રીતે તૈયાર કરવામાં આવ્યું નથી, તેમજ લેવલિંગ કરાતા આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ખેડૂતો મોંઘા બિયારણ અને મહેનતથી ખેતી કરે છે, પરંતુ આ પ્રકારની બેદરકારીના કારણે તેમનો પાક નષ્ટ થાય છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક યોગ્ય અને સુરક્ષિત ડાયવર્ઝન બનાવવાની માંગ કરી છે. હું નીતિન વસાવા, ધંતુરિયા ગામ આગેવાન. હાલ ધંતુરિયા ગામે કોયલીને જોડતા રસ્તામાં એક રોડ રસ્તાનું કામ, નાળાનું કામ ચાલી રહ્યું હતું. હાલ હમણાં એક ખેડૂત જ્યારે એનું પાક બિયારણ વાવે, એનું મોઘા ખાતરો નાખે, દવાઓ નાખે અને પછી એનો પાક તૈયાર થાય ત્યારે આ શેરડીના ટેલરો, ટ્રેક્ટરો લઈને જાય છે. ત્યારે આ ગંભીરતા નહીં લેવાના કારણે આ નાળાથી આ જગ્યાએ એક ટેન્કર પલટી મારી ગયું છે અને ખેડૂતોને અન્યાય થઈ રહેલો છે. તો આ સુશાસનની વાત કરતી સરકારો કેમ ધ્યાન નથી આપી કે પ્રોપર ડાયવર્ઝન આ કોન્ટ્રાક્ટરો કરતા નથી. વારંવાર ફરિયાદ ખેડૂતોએ પણ કરી હતી, અમે પણ કરી હતી. આ તમે રસ્તો જોઈ શકો છો, બતાવો આ બાજુ. આ મોટા મોટા મેટલ નાખીને રસ્તો ડાયવર્ઝન આપેલો છે. બાજુમાં પેલો જે એ પેલું બતાવે, આ નાળાનું કામ ચાલી રહ્યું છે. આ બધું એમની ગંભીર ભૂલોના કારણે આજે ખેડૂતોને વધારે નુકસાન જાય છે. આજે અમે પીડબ્લ્યુડીમાં પણ ફરિયાદ કરવાના છે. જ્યાં કહેવાનું થાય ત્યાં થશે, પણ આ લોકોની બિલકુલ ગંભીરતા નથી. ખેડૂતોને વારંવાર નુકસાન થાય છે. એમના કોન્ટ્રાક્ટરો, એમના મળતિયાઓ ભ્રષ્ટાચાર કરીને એમના રૂપિયાઓ લઈ લે છે. પણ ખેડૂતોને જે પ્રજા માટે જે ટેક્સ ભરીને પ્રજા કમાય છે અને જે એ કરે છે, એમાં આ લોકો સીધો સરકારને એનો ફાયદો થાય છે અને કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય છે. તો આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે આજે અમે અહીંયા ઉભા છે. જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી અહીંયા જ રહીશું. જય હિન્દ, જય ભારત. આ સાથે બોલ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.